બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકરની રચના આકૃતિ સાથે સમજાવો. તો ક્રોસ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકર એ એક પ્રકારનું એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર જ છે, જેમાં પ્રેશરાઇઝ હવાને આર્ક પાથ જે તમારો બને છે એના એક્સિસ પર લંબ દિશામાં, એટલે કે ધારો કે તમારો આર્ક પાથ જે છે એ ઉપરથી નીચે તરફની દિશામાં છે, તો તમારો જે આ એરનો બ્લાસ્ટ એટલે જે હવાનો બ્લાસ્ટ લાગે છે એ એને લંબ દિશામાં એટલે કે રાઈટ એંગલ 90 ડિગ્રી પર લાગશે, કાટખૂણા પર. એના ઉપર ગાઈડ કરવામાં આવે છે જેથી તેને ઓલવી શકાય. હવે બ્રેકરમાં ઇન્સ્યુલેટિંગ ચેમ્બરની અંદર સમઅક્ષીય રીતે મૂકવામાં આવેલા, એટલે કે ભાઈ એક જ એક્સિસ પર મૂકવામાં આવેલા ફિક્સ્ડ અને મૂવિંગ કોન્ટેક્ટ. જો તમે જોઈ શકતા હોય તો આ તમારો ફિક્સ કોન્ટેક્ટ છે અને આ તમારો મૂવિંગ કોન્ટેક્ટ છે. બંને એકબીજા સાથે સેમ એક્સિસ પર મૂકેલા છે. તો જ્યારે એ એકબીજાથી છૂટા પડશે એટલે બે વચ્ચે આર્ક સ્ટ્રાઇક થશે. હવે એ કોન્ટેક્ટ જે છે એમાં ઉચ્ચ વાહકતા અને સારો આર્ક રેઝિસ્ટન્સ મળી રહે તે હેતુસર એને કોપર અથવા તો કોપરની મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે. કોન્ટેક્ટ અને નોઝલ જે બનેલા હોય છે એ પોર્સેલિન, બેકેલાઇટ અથવા તો ઇપોક્સી રેઝિન જેવા ઇન્સ્યુલેટિંગ મટીરિયલથી બનાવવામાં આવે છે અને એને આર્ક ચેમ્બરમાં બંધ રાખેલા હોય છે, જ્યાં આગળ હવાના બ્લાસ્ટ દ્વારા તમે આર્કને લિમિટ કરો છો, એટલે કે ભાઈ એટલામાં મર્યાદિત રાખો છો કે આટલા ભાગ પૂરતો જ એ આર્ક થશે અને ત્યાં જ આર્ક ઉલવાશે બી ખરો, એટલે કે શાંત પડે છે. સિરામિક અથવા તો ગ્લાસ ફાઇબર રેનફોર્સ પ્લાસ્ટિક GFRP જે આપણે કહીએ છીએ એ મટીરિયલમાંથી નોઝલ બનાવેલી હોય છે જે આયોનાઇઝ્ડ ગેસીસ ને બહાર કાઢવા માટે આર્ક પાથ ઉપર 90 ડિગ્રી એટલે કે જમણા ખૂણા પર લખેલું છે પણ એક કાટખૂણો સમજવાનો, એના પર પ્રેશરાઇઝ હવાને ગાઈડ કરે છે. આ મટીરિયલ હીટ રેઝિસ્ટન્સ છે અને ઇન્સ્યુલેટિંગ પણ છે. એક એર રિઝર્વોયર રાખેલું હોય છે જે એક સ્ટીલની ટેન્ક છે કે જ્યાં આગળ ટાંકીમાંથી પ્રેશરાઇઝ હવા ઉચ્ચ દબાણ એટલે કે લગભગ 20 થી 30 બારના પ્રેશર પર એ હવા જે છે એ સ્ટોર કરેલી હોય છે, ત્યાં આગળ એને કમ્પ્રેસરથી ચલાવવામાં આવે. સ્ટેનલેસ સ્ટીલ અથવા તો પિત્તળ એટલે કે બ્રાસની બનેલી એર વાલ્વ અને પાઇપિંગ સિસ્ટમ કે જે કાટ પ્રતિરોધક છે અને હાઈ પ્રેશરાઇઝ્ડ હવા માટે યોગ્ય છે અને તે ઓપરેશન દરમિયાન આર્ક ચેમ્બરમાં જે પ્રેશરાઇઝ હવાના પ્રવાહ જે છે એને કંટ્રોલ કરવા માટે જ મૂકેલું છે, એટલે કે નિયંત્રણ કરવા માટે મૂકેલું છે. સ્ટીલની બનેલી ફ્રેમ અને મિકેનિકલ લિંકેજથી બનેલી ઓપરેટિંગ મિકેનિઝમની અંદરમાં ન્યુમેટિક અથવા તો સ્પ્રિંગ ઓપરેટેડ સિસ્ટમ રાખેલી હોય છે જે મૂવિંગ કોન્ટેક્ટને હલાવે છે એની જગ્યા પરથી, એટલે કે ફિક્સ કોન્ટેક્ટથી દૂર લઈ જાય છે અને વારાફરતી તમારી સાથે સાથે એર વાલ્વ જે છે એટલે કે જે તમારો હવાનો જે વાલ્વ છે એનું સંચાલન કરે છે. આ સ્પ્લિટરમાં સમાંતર ધાતુની પ્લેટ મૂકેલી હોય છે પાતળી, જે એકબીજાની નજીક ગોઠવાયેલી હોય છે અને જ્યાં તમારો આર્ક રચાય છે. આ જે પ્લેટ હોય છે એ ધાતુની એટલે કે સ્ટીલની બનેલી હોય અથવા તો તાંબાથી બનેલી હોય છે અને એકબીજાની સાથે ઇલેક્ટ્રિકલી આઇસોલેટેડ એટલે કે ઇલેક્ટ્રિકલી કનેક્ટેડ હોતી નથી, ઇન્સ્યુલેટેડ છે એવું સમજો. આ જે બેફલ પ્લેટ મૂકેલી છે એ આર્ક નિયંત્રણ એટલે કે આર્ક કંટ્રોલ માટે, કુલિંગ અને આર્કને ઓલવવામાં મદદ કરવા માટે એર સર્કિટ બ્રેકરમાં ઉપયોગમાં લેવાતા મહત્વપૂર્ણ કમ્પોનન્ટ એટલે કે ઘટકો છે. આ બેફલ પ્લેટ એ પાતળી ધાતુ અથવા તો ઇન્સ્યુલેટિંગ પ્લેટ છે જે આર્ક ચેમ્બરની અંદર સિરીઝમાં ગોઠવાયેલી હોય છે. હવાના બ્લાસ્ટ અથવા તો મેગ્નેટિક ફોર્સ એટલે કે ચુંબકીય બળ દ્વારા ચલાવવામાં આવતા એટલે કે ઓપરેટેડ તમારો જે આર્ક બનશે અથવા તો જે તમારા હોટ ગેસીસ જે ફ્લુ ગેસીસ બહાર નીકળે છે એ આ બેફલ પ્લેટની સાથે અથડાય છે અને એમાંથી જ પસાર થાય છે. આ રચના એવી રીતે ગોઠવાયેલી હોય છે કે જેથી કરીને તમારો જે આર્ક રચાય એ બધો એ બેફલ પ્લેટની વચ્ચે થઈને સ્પ્લિટ થઈને જાય, જેથી આર્ક તમારો લાંબો થાય અને એના કારણે ડીઆયોનાઇઝ બી જલ્દી થાય અને આર્ક ઓલવાય બી ઝડપથી. આ બેફલ પ્લેટ્સની જે સંખ્યાઓ છે અને એની જે રચના ગોઠવણી જે છે એ બ્રેકરના રેટિંગ અને એના પ્રકાર પર આધાર રાખે છે કે કયા પ્રકારનું બ્રેકર છે. તો ક્રોસ બ્લાસ્ટ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરની રચના આ રીતે સમજાવી શકાય.